રાજકોટમાં શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ તેજસ્વી તારલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આર્થિક રીતે નબળા પણ ભણવામાં હોશિયાર એવા વિદ્યાર્થીઓને દત્તક લઈ શ્રેષ્ઠ શિક્ષણ આપવાના આ સેવા યજ્ઞનું ઉત્કૃષ્ટ પરિણામ ધોરણ 10માં જોવા મળ્યું છે. પ્રોજેક્ટ હેઠળના કુલ 20 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી બોર્ડમાં ડંકો વગાડ્યો છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ A2 અને B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓએ અબ તક મીડિયાની મુલાકાત લઈ પોતાની સફળતાનું શ્રેય ટ્રસ્ટ અને માર્ગદર્શકોને આપ્યો હતો. મારું નામ સુરાણી હિતિક્ષા હર્ષદભાઈ છે અને મારો આજે 10thનું રિઝલ્ટ આવ્યું એમાં 99.99 PR સાથે 591 છે આઉટ ઓફ 600માંથી મારે 591 છે અને બોર્ડ ફર્સ્ટ મારો રેન્ક આવ્યો છે. અને હું 2023માં મેં આ શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ અંતર્ગત મેં જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટમાં એન્ટ્રન્સ એક્ઝામ આપેલી હતી, જેમાં 650 વિદ્યાર્થીઓમાંથી ટોપ 20ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ આ બેચ સ્ટાર્ટ છે. અને અમારું 10thનું રિઝલ્ટ આવ્યું અને ત્યારે પણ આ પૂજિત રૂપાણી ટ્રસ્ટનો અત્યાર સુધીનો ખૂબ જ સહયોગ રહેલો છે. સૌપ્રથમ તો અમને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સારામાં સારી નામાંકિત સ્કૂલોમાં એડમિશન અપાવવામાં આવ્યું હતું. હું કેજી ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમને દરરોજ અહીંયા 4 વિષય સમાજ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી આ 4 વિષયનું પર્સનલ કોચિંગ આપવામાં આવતું હતું. એનાથી પણ ઘણો સપોર્ટ રહેતો હતો. એમાં ડેઇલી ટેસ્ટ લેવામાં આવતી હતી અને અમારે છેલ્લા 1 મંથ હતો જ્યારે બોર્ડની 1 મહિનાની વાર હતી ત્યારે પણ અમારા 7 રાઉન્ડ લેવામાં આવ્યા હતા કે જેનાથી અમારો એક બોર્ડનો ફિયર દૂર થઈ ગયો હતો. અને સ્કૂલે પણ ધોળકિયા સ્કૂલમાં અમારે એક લાસ્ટમાં મહાકુંભની પરીક્ષા યોજવામાં આવી હતી કે જેનાથી અમારો બોર્ડનો એક્ઝામનો ડર દૂર થયો અને અમને કોન્ફિડન્સ આવી ગયો કે નહીં, હવે બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અમે લાસ્ટમાં પણ આ બધા કમિટી આખી હોમ વિઝિટમાં આવી હતી અને એનાથી પણ અમને ખૂબ સપોર્ટ રહ્યો. આગળ 11thમાં A ગ્રુપમાં હું જવા આગળ ઈચ્છું છું અને મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે IITમાંથી. મારું નામ સોલંકી ધારા વિરેન્દ્રભાઈ છે. હું કેજી ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને 2023માં જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધિનીની એક્ઝામ લેવામાં આવેલી હતી અને એમાં હું સિલેક્ટ થયેલી છું. તેમાં ટોપ 20 બાળકોને સિલેક્ટ કરવામાં આવેલા હતા અને તેમાં ખૂબ જ આર્થિક રીતે નબળા અને જે બાળકો છે તેમને સિલેક્ટ કરવામાં આવેલા હતા અને તેમાં જે હોશિયાર બાળકો જે હતા તેમાંથી હું સિલેક્ટ થયેલી છું. અને મારે આજે જે રિઝલ્ટ આવ્યું 10thનું એમાં 99.99 PR આવેલા છે. સંસ્કૃત અને સાયન્સ વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવેલા છે. ટ્રસ્ટ દ્વારા પણ આ માટે પૂરતું માર્ગદર્શન મળતું હતું. બધા શિક્ષકો અનુભવી હતા અને અમારા કોઈ પણ સવાલ માટે હંમેશા રેડી રહેતા હતા અને અમને પૂરતું માર્ગદર્શન આપતા હતા. ક્યારેય અમને એવું ફીલ થવા દીધું નથી કે 10th અઘરું હશે અને અમને ફૂલ સપોર્ટ કરતા હતા. મેં અત્યારે સાયન્સ B ગ્રુપ લીધેલું છે અને આગળ હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા ઈચ્છું છું.